નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ. શ્રાવણ માસમાં ભગવાન શિવને આ 5 વસ્તુ અર્પણ કરવાથી શું થાય છે? શ્રાવણ માસ એટલે ભગવાન શિવની ભક્તિનો પવિત્ર મહિનો. આપણે બધા શ્રાવણ માસમાં શિવલિંગ પર જળ ચડાવીએ છીએ, બિલ્વપત્ર અર્પણ કરીએ છીએ અને ભગવાન શિવની પૂજા કરીએ છીએ. પરંતુ તમે શું ક્યારેય વિચાર્યું છે કે ભગવાન શિવને કઈ વસ્તુ અર્પણ કરવી, તેનું શું મહત્ત્વ છે અને આ વસ્તુઓ પાછળ શાસ્ત્રોમાં શું ભાવ સમજાવવામાં આવ્યો છે? આજે આપણે એવી 5 વસ્તુઓ વિશે જાણીશું જે ભગવાન શિવની પૂજામાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. અને અંતમાં એક એવી સુંદર કથા પણ જાણીશું કે જે બતાવે છે કે ભગવાન શિવને માત્ર વસ્તુ નહીં પરંતુ ભક્તિ અને ભાવ સૌથી પ્રિય છે. પહેલું છે જળ, સૌથી સરળ અને પવિત્ર અર્પણ. શ્રાવણ માસમાં સૌથી સામાન્ય અને સરળ સેવા છે શિવલિંગ પર જળ અર્પણ કરવું. જળ જીવનનો આધાર છે. જ્યારે આપણે ભગવાન શિવને જળ અર્પણ કરીએ છીએ ત્યારે તેની પાછળનો ભાવ એવો રાખવો જોઈએ કે હે મહાદેવ, મારા મનની ગરમી, ક્રોધ, અહંકાર અને અશાંતિ દૂર કરો. મારા જીવનમાં શાંતિ આપો. પૂજા માત્ર જળ ચડાવીને પૂરી થતી નથી. જળની સાથે મન પણ ભગવાનને અર્પણ થવું જોઈએ. એટલે શ્રાવણ માસમાં જ્યારે પણ શિવલિંગ પર જળ ચડાવો ત્યારે ઉતાવળમાં નહીં પરંતુ ભગવાનનું સ્મરણ કરતા ચડાવો. બીજું છે બિલ્વપત્ર. ભગવાન શિવને અત્યંત પ્રિય છે. શિવ પૂજામાં બિલ્વપત્રનું વિશેષ સ્થાન છે. શિવ પુરાણના પૂજા વિધિના વર્ણનમાં પણ બિલ્વપત્રથી ભગવાન શિવની પૂજા કરવાનો ઉલ્લેખ મળે છે. બિલ્વપત્રનું સૌથી સુંદર રહસ્ય એ છે કે ભગવાન શિવની પૂજામાં મોટી મોટી વસ્તુઓ કરતાં પણ સાદું બિલ્વપત્ર ભક્તિપૂર્વક અર્પણ કરવાનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. અને હવે સાંભળો આ સાથે જોડાયેલી શિવપુરાણની પ્રસિદ્ધ કથા. શિકારીની અદ્ભુત કથા હતી. એક વખત એક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. આખો દિવસ પસાર થઈ ગયો પરંતુ તેને કોઈ શિકારી ન મળ્યો. રાત પડી ગઈ. પોતાના પરિવારની ચિંતા હોવાથી તે જંગલમાં એક તળાવ પાસે ગયો અને ત્યાં આવેલા બિલ્વપત્રના વૃક્ષ પર ચડીને બેસી ગયો. તેની પાસે થોડું પાણી પણ હતું. રાતના સમયે એક હરણ ત્યાં પાણી પીવા આવ્યું. શિકારીએ તેને મારવા માટે ધનુષ પણ બાણ ચડાવ્યું. તે સમયે તેના હાથમાંથી થોડું પાણી નીચે ઢોળાઈ ગયું અને બિલ્વના કેટલાક પાન પણ નીચે પડ્યા. પરંતુ તેને ખબર નહોતી કે એ વૃક્ષની નીચે શિવલિંગ હતું. આ રીતે અજાણતા જ જળ અને બિલ્વપત્ર ભગવાન શિવને અર્પણ થઈ ગયું. આ ઘટના એકવાર નહીં, રાતના જુદા જુદા સમયે ફરી બની. શિવપુરાણની આ કથામાં હરણો દ્વારા આપેલા વચન અને તેમની સત્યનિષ્ઠા પર ખૂબ મહત્ત્વની છે. અંતે શિકારીના હૃદયમાં પરિવર્તન આવે છે અને તેની અંદરની ક્રૂરતા ઓછી થાય છે. આ કથાનો સુંદર સંદેશ શું છે? ચાલો જાણીએ. ભગવાનને માત્ર બહારની પૂજા નહીં પરંતુ અંદરનું પરિવર્તન પણ પ્રિય છે. આપણે પણ બિલ્વપત્ર ચડાવીએ ત્યારે એક સંકલ્પ કરીએ કે હે મહાદેવ, મારા મનમાંથી અહંકાર દૂર કરો. મને સત્ય, દયા અને ભક્તિના માર્ગે ચલાવો. ત્રીજું છે દૂધ, પવિત્રતાનો ભાવ. ઘણા ભક્તો શ્રાવણ માસમાં શિવલિંગ પર દૂધ અર્પણ કરે છે. પરંતુ અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે કે માત્ર દૂધ ચડાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે, દૂધ ન ચડાવવાથી ભગવાન નારાજ થાય છે. આવી સરળ ગણતરી ભક્તિ નથી. પૂજામાં સૌથી મહત્વપૂર્ણ છે શ્રદ્ધા અને ભાવ. જો દૂધ અર્પણ કરો તો મનમાં એવો ભાવ રાખો કે હે મહાદેવ, મારું મન દૂધની જેમ શુદ્ધ અને નિર્મળ બનાવો. ચોથું છે મધ, જીવનમાં મધુરતા. મધનો સ્વાદ મીઠો છે. એટલે ભગવાનને મધ અર્પણ કરતી વખતે આપણે એક સુંદર સંકલ્પ કરી શકીએ કે હે મહાદેવ, મારી વાણીમાં મધુરતા આપો. આપણી વાણીથી કોઈનું હૃદય ન દુભાય. ઘરમાં પતિ પત્ની, માતા પિતા, બાળકો અને પરિવારના સભ્યો સાથે આપણે પ્રેમથી વાત કરીએ. કારણ કે એક તરફ ભગવાનને મધ અર્પણ કરવું અને બીજી તરફ પોતાની વાણીથી બીજાને દુઃખ આપવું,
આ ભક્તિનો સાચો ભાવ નથી. ભગવાનને મધ અર્પણ કરતાં પહેલાં વાણીમાં મધુરતા લાવવી ખૂબ જરૂરી છે. પાંચમું છે ચંદન. એ છે શાંતિનો ભાવ. ચંદન ઠંડક આપે છે, એટલે ભગવાનને ચંદન અર્પણ કરતી વખતે આપણે આપણા મન માટે પણ પ્રાર્થના કરી શકીએ કે હે મહાદેવ, મારા મનને શાંત રાખો. આજના સમયમાં માણસ પાસે સુવિધાઓ ઘણી છે, પરંતુ મનની શાંતિ ઘણી વખત ઓછી છે. નાની વાતમાં ગુસ્સો આવે છે, નાની વાતમાં ચિંતા થાય છે, બીજાની સફળતા જોઈને પણ મન દુઃખી થાય છે. એટલે શ્રાવણ માસમાં ભગવાન શિવને ચંદન અર્પણ કરવાની સાથે મનમાં એક સંકલ્પ કરો: હું ગુસ્સો કરતાં શાંતિ પસંદ કરીશ, અહંકાર કરતાં નમ્રતા પસંદ કરીશ અને દ્વેષ કરતાં પ્રેમ પસંદ કરીશ. સૌથી મોટો સંદેશ એ છે કે આજે આપણે 5 વસ્તુઓની વાત કરી: જળ, શાંતિ અને શુદ્ધતાનો ભાવ; બિલ્વપત્ર, ભક્તિ અને સમર્પણનો ભાવ; દૂધ, પવિત્રતાનો ભાવ; મધ, વાણીમાં મધુરતાનો ભાવ; અને છેલ્લું છે ચંદન, મનની શાંતિનો ભાવ. પરંતુ યાદ રાખજો, ભગવાન શિવને માત્ર વસ્તુઓ અર્પણ કરવી એ જ ભક્તિ નથી. સાચી ભક્તિ ત્યારે છે જ્યારે ભગવાનને અર્પણ કરેલી વસ્તુનો ગુણ આપણે આપણા જીવનમાં ઉતારીએ. જળ ચડાવ્યું તો મનમાં શાંતિ લાવીએ, બિલ્વપત્ર ચડાવ્યું તો અહંકાર છોડીએ, દૂધ અર્પણ કર્યું તો મન શુદ્ધ રાખીએ, મધ ચડાવ્યું તો વાણી મધુર બનાવીએ અને છેલ્લું છે ચંદન ચડાવ્યું હોય તો મન ઠંડુ અને શાંત રાખીએ. અંતમાં એ જ કહેવામાં આવ્યું છે કે આ શ્રાવણ માસમાં જ્યારે પણ તમે ભગવાન શિવના મંદિરે જાઓ ત્યારે માત્ર એક જ પ્રાર્થના કરજો કે હે મહાદેવ, મને એવી ભક્તિ આપો કે મારી પૂજા માત્ર મંદિરમાં નહીં પરંતુ મારા વર્તનમાં પણ દેખાય. ભગવાન શિવ આપણા સૌના જીવનમાં શાંતિ, સદબુદ્ધિ અને ભક્તિ આપે, એ જ પ્રાર્થના. ઓમ નમઃ શિવાય.